હેલો ફ્રેન્ડ્સ, ચિંગ્સ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભાખરી પીઝા બનાવીશું. સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લઈશું. એમાં 1 ચમચી મીઠું નાખીશું. 1 ચમચી જીરું, અડધો કપ સોજી, 1 નાની વાટકી દહીં, પછી ઘી નાખીશું. પછી તેમાં થોડું દૂધ નાખી લોટ બાંધીશું. હવે આપણો લોટ તૈયાર છે. હવે આપણે આના નાના પીઝા બેઝ બનાવીશું. પહેલાં આપણે એક મોટો રોટલો બનાવીશું. એને એક સરખા માપના કટ કરી લેવા. જે એક ડબ્બાના માપથી કટ કરી લેવા, જેથી આપણા પીઝા બેઝ એક સરખા બને. પછી એમાં આપણે ફોર્કથી કટ કરી લઈશું. પછી એક તવો લઈશું. તેને ગેસ ઉપર ગરમ થવા દઈશું. મેં ઢોસાનો તવો લીધો છે. જો તમારી પાસે ઢોસાનો તવો ના હોય તો નોનસ્ટિક પેન પણ યુઝ કરી શકો છો. હવે આપણે ભાખરીને એક સાઈડ કમ્પ્લીટ શેકાવા દેવાની છે. 2 થી 3 મિનિટ શેકાવા દેવી પડશે. હવે મેં આ બધી ભાખરી એક સાઈડથી એક સરખી શેકી લીધી છે. હવે આપણે ટોપિંગ કરીશું. હવે આપણે એમાં પિઝા સોસ લગાવીશું. ચીઝ નાખીશું. ઓનિયન, કેપ્સિકમ, ટામેટા, સ્વીટ કોર્ન, હવે લાસ્ટમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું. મેં આમાં મોઝરેલા ચીઝ યુઝ કરેલું છે.
હવે આપણે આ પિઝા બેઝને ગરમ તવા ઉપર મૂકી દઈશું, જે 5 થી 7 મિનિટ સુધી ચીઝ મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. હવે આપણા ક્રન્ચી અને ચીઝી ભાખરી પિઝા બનીને તૈયાર છે. તો મિત્રો, જો તમને આ વિડીયો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો.